ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક પર વાત કરીશું. એમાં છે મૂવમેન્ટ ઓફ હેન્ડ હાઇજીન. આપણે આપેલી જ છે કે 5 મૂવમેન્ટ્સ છે જ્યારે આપણે હેન્ડ વોશ કરવા જરૂરી છે. તો એમાં 5 મૂવમેન્ટ્સમાં ફર્સ્ટ છે કે આપણે પેશન્ટને ટચ કરતાં પહેલાં હેન્ડ વોશ કરવાના છે. જ્યારે પણ આપણે એસેપ્ટિક ટેકનિકનો યુઝ કરવાનો હોય છે ત્યાં કોઈ પણ પ્રોસિજર કરતાં પહેલાં આપણે ફર્સ્ટ હેન્ડ વોશ કરીએ છીએ. એટલે પેશન્ટને ટચ કરતાં પહેલાં હેન્ડ વોશ કરવા, બરાબર છે. સેકન્ડ છે બોડી એક્સપ્લોઝર, એટલે આપણે બ્લડ છે, યુરિન છે કે કોઈ પણ બોડી ફ્લુઇડ પેશન્ટનું આપણને ટચ થાય તો આપણે હેન્ડ વોશ કરવાના છે, બરાબર છે. પછી ત્રીજું છે કે આફ્ટર પ્રોસિજર, આપણો કોઈ પણ પ્રોસિજર આપણે પૂરો કરીએ ત્યારે આફ્ટર પ્રોસિજર હેન્ડ વોશ કરવાના છે. આ ત્રીજી હેન્ડ મૂવમેન્ટ થઈ. હવે ચોથી છે કે પેશન્ટને ડાયરેક્ટ ટચ કર્યું હોય, જ્યારે ડૉક્ટર્સ રાઉન્ડ્સ લેતા હોય ત્યારે ટચ કરતા હોય છે, ડાયરેક્ટ ટચમાં આવ્યા હોય પેશન્ટના, ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિ ટચમાં ડાયરેક્ટ પેશન્ટના ટચમાં આવ્યું હોય તો હેન્ડ વોશ કરવાના છે. આ ચોથું થયું. અને પાંચમું જે છે કે પેશન્ટની સરાઉન્ડિંગ એરિયામાં આપણે ટચ કર્યું હોય, દાખલા તરીકે આપણે બેડ લોકર એરેન્જ કરતા હોઈએ કે પછી એની બેડશીટ્સ કરતા હોય, બ્લેન્કેટ કરતા હોય, તો સરાઉન્ડિંગ એરિયા, પેશન્ટની સરાઉન્ડિંગ એરિયામાં આપણે ટચ કર્યું હોય તો હેન્ડ વોશ કરવાનું છે. તો આ થઈ 5 મૂવમેન્ટ ઓફ હેન્ડ હાઇજીન. તો આ 5 વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે કોઈ પણ એસેસર આવે તો આ પોઈન્ટ પૂછતા જ હોય છે દરેક સિસ્ટરને, કે દરેક સ્ટાફને પૂછતા હોય છે કે મૂવમેન્ટ ઓફ હેન્ડ હાઇજીન. તો આપણને કન્ફ્યુઝન થાય છે કે આ શું. તો આ સિમ્પલ જ છે, આપણને ખબર જ છે કે હેન્ડ વોશ ક્યારે ક્યારે કરવાના છે, પણ આ સ્ટાન્ડર્ડ એટલે મતલબ કે એક આપેલું છે કે 5 જે મૂવમેન્ટ છે તમારી કરતા હોય તો કરવાના જ છે હેન્ડ વોશ. એટલે આ 5 મૂવમેન્ટ ઓફ હેન્ડ વોશ થયું, બરાબર. થેન્ક યુ સો મચ.